જામનગરમાં જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દરેડ અને લઘુ ઉદ્યોગ ભારતી જામનગર દ્વારા સતત 5મી વખત જામનગરના આંગણે તારીખ 4 થી 7 જાન્યુઆરી દરમિયાન જામનગર ટેક ફેસ્ટ 2024નું આયોજન કરવામાં આવેલ છે। રાજકોટ ખંભાળિયા બાયપાસ રોડ પર યોજાનાર આ ટેક ફેસ્ટના મેગાફેર એક્ઝિબિશનમાં 276થી વધુ સ્ટોલમાં દેશભરના ઉદ્યોગકારો દ્વારા તેમની પ્રોડક્ટ અને અદ્યતન મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે। જામનગરમાં બ્રાસ પાર્ટનો ઉદ્યોગ છેલ્લા 50 વર્ષથી કાર્યરત છે, જેમાં 10,000થી વધુ બ્રાસ પાર્ટના નાના મોટા ઉદ્યોગકારો દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યા છે। આ એક્ઝિબિશન અંગેની માહિતી આપવા માટે ગઈકાલે સોમવારે આયોજકો દ્વારા એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી। આ પત્રકાર પરિષદમાં જીટીપીએસ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ હાજરી આપી હતી। મુલાકાત દરમિયાન બંને સંસ્થાના પ્રમુખ અને આયોજક દિનેશભાઈ ડાંગરિયા અને રાજુભાઈ ચોવટિયાએ જણાવ્યું હતું કે બ્રાસપાર્ટ ઉદ્યોગને કારણે જામનગરનું નામ સમગ્ર વિશ્વમાં જાણીતું થયું છે, જેને કારણે બ્રાસપાર્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા દેશ વિદેશના હજારો લોકો આ એક્ઝિબિશનની મુલાકાત લેવા ખાસ પધારશે। ઘણા રાજ્યોના ઉદ્યોગપતિઓએ બ્રાસપાર્ટ અને મેટલને લગત મશીનરીનું પ્રદર્શન તથા વેચાણ કરવા માટે સ્ટોલ પણ રાખ્યા છે। જામનગર બ્રાસપાર્ટ ઉદ્યોગનું ટર્નઓવર લગભગ 3,000 કરોડની આસપાસ હોવાનું અંદાજવામાં આવે છે। એક રિપોર્ટ પ્રમાણે દર મહિને બ્રાસપાર્ટના ઉદ્યોગકારો દ્વારા 208 કરોડથી વધુ જીએસટી ભરાય છે। હવે આધુનિક ટેકનોલોજીનો સમય આવ્યો છે, એટલે બ્રાસપાર્ટ ઉદ્યોગના ઉદ્યોગકારો પણ ઉચ્ચ પ્રકારની ટેકનોલોજી સાથે મશીનરી ખરીદતા થયા છે। આ બ્રાસપાર્ટના ઉદ્યોગને અપગ્રેડ કરવા માટે રોજની નવી મશીનરીઓ બજારમાં આવી રહી છે। આ તમામ અપગ્રેડ મશીનરીઓની જાણકારી જામનગરના ઉદ્યોગકારોને એક જ જગ્યાએથી મળી રહે તે માટે આ રીતે દર 2 વર્ષે ટેક ફેસ્ટનું આયોજન કરવામાં આવે છે। આ ઉપરાંત જામનગરના ઉદ્યોગપતિઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ બ્રાસ પાર્ટની પ્રોડક્ટનું પણ અહીં પ્રદર્શન કરવામાં આવે છે, જેને કારણે પણ અહીંના બ્રાસપાર્ટ ઉદ્યોગકારોને વધુ ઓર્ડર મળવાના લાભ મળે છે। આ મેગાફેર એક્ઝિબિશનનું ઉદ્ઘાટન નવનીતપુરી ધામના આચાર્ય કૃષ્ણમણી મહારાજના વરદ હસ્તે કરવામાં આવશે। આ પ્રસંગે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા અને મેઘજીભાઈ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે। આ એક્ઝિબિશનનો સમય સવારના 9 થી સાંજના 6 વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે। આ એક્ઝિબિશન વિશે ઊંડાણપૂર્વકની માહિતી માટે જીટીપીએસ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આયોજક અને સંસ્થાના હોદ્દેદારો સાથે વિસ્તૃત વાતચીત કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએસ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો જીઆઈડીસીનો જે વિસ્તાર છે, દરડ વિસ્તાર છે, ત્યાં આવ્યા છે। અને ખાસ કરીને હમણાં તારીખ 4 થી લઈને 7 જાન્યુઆરી સુધી એક એક્ઝિબિશનનું આયોજન થાય છે। આયોજન કરનાર જે સંસ્થા છે એ જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન તથા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે। દર 2 વર્ષે કરવામાં આવે છે અને 2016થી લગાતાર કરવામાં આવે છે અને આ 5મો આ એક્ઝિબિશન છે। અને આ એક્ઝિબિશનની અંદર એક વિકાસની ગતિ છે, ધંધાની ગતિ છે અને ખાસ કરીને જામનગરમાં જે બેઝિક વાત કરીએ તો જે રોજગાર ફાલો ફૂલ્યો છે, લગભગ 3 લાખ લોકો રોજગારી મેળવે છે એવું બ્રાસપાર્ટ ઉદ્યોગને લગત આ વાત છે। અને આ જે એક્ઝિબિશન છે એની અંદર દેશ વિદેશના જે મશીનરી જે વેચે છે બ્રાસપાર્ટને લઈને, મેટલને લઈને, એવી મશીનરીનું અહીંયા પ્રદર્શન જોવા મળશે। અને છેલ્લા લગભગ 2 મહિના અગાઉની આ તૈયારી ચાલે છે અને આજે એક પત્રકાર પરિષદ પણ બોલાવવામાં આવી હતી અને એના જે પ્રમુખ છે એવા દિનેશભાઈ ડાંગરિયા કે જે દોડતા છે અને લગભગ એના જે સભ્યો છે એને સાથે રાખીને કામ કરે છે, એવા જ ઉદ્યોગ ભારતીના પ્રમુખની વાત કરીએ તો રાજુભાઈ ચોવટિયા, આ બધા લોકો એક ટીમ વર્ક કર્યું છે, એક પરિવાર ભાવ ઊભો કર્યો છે। એટલે માટે આવડું લગભગ અહીંયા 276થી વધારે સ્ટોલ તમને લોકોને જોવા મળશે। અને ખરેખર જો આ બિઝનેસને અથવા તો બિઝનેસની અંદર આપણે એન્ટ્રી મારવી હોય તો આ એક્ઝિબિશનની ખરેખર મુલાકાત લેવી જોઈએ। અને એટલી બધી વ્યવસ્થા હશે, ધંધાનું એક આપણને ચાહના જાગશે એ ટાઈપની અહીંયા વ્યવસ્થા જોવા મળશે। તો આપણી પાસે દિનેશભાઈ ડાંગરિયા આપણી સાથે જોડાયેલા છે, તો આપણે એમને પૂછશું કે સાહેબ આ જે કંઈ એક્ઝિબિશન છે, ખાસ કરીને જે પ્રમાણે તમે નામ આપ્યું છે જામનગર ટેક ફેસ્ટ 2024 એક્ઝિબિશન, શું છે અહીંયા વ્યવસ્થા, કઈ રીતે એક્ઝિબિશનની અંદર શું વિશેષતા જોવા મળશે? આ એક્ઝિબિશનની અંદર જામનગર ટેક ફેસ્ટ 2024ની અંદર હરેક એક્ઝિબિટરની અમે નાનામાં નાની ખ્યાલ રાખ્યો છે કે એને ક્યાંય તકલીફ ના પડે, ફૂડમાં તકલીફ ના પડે, એને કોઈ વસ્તુની તકલીફ ના પડે, એટલે નાનામાં નાની બાબતનો ખ્યાલ રાખ્યો છે। અને જામનગર ટેક ફેસ્ટનો મુખ્ય ઉદ્દેશ જામનગરના વિકાસ જે હરણફાળ ભરી રહ્યો છે એમાં વૃદ્ધિ થાય અને જામનગર ટેક ફેસ્ટ એક બ્રાસપાર્ટ માટે પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે કે જેને જામનગર ટેક ફેસ્ટથી જામનગર બ્રાસપાર્ટને જે પ્લેટફોર્મ મળ્યું છે એનાથી જામનગર બ્રાસપાર્ટ ઉદ્યોગ વિશ્વ ફલક ઉપર વધુને વધુ પ્રગતિ કરશે અને વધુને વધુ આગળ આવશે। આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું છે કે ભારતને ત્રીજી આર્થિક મહાસત્તા બનાવવાનું, તો
એની અંદર જામનગર પાછળ ન રહી જાય એટલા માટે અમે દર 2 વર્ષે આ ટેકફેસ્ટનું આયોજન કરીએ છીએ અને આપણી ઇકોનોમીમાં જામનગર પોતાનો ફાળો જે આપે છે એથી વિશેષ આપે કાયમના માટે અને જે જીએસટી કે એક્સપોર્ટની અંદર જામનગર જિલ્લાનું નામ મોખરે આવે છે દેશની અંદર અને વધુને વધુ હજી જામનગર જિલ્લાનો વિકાસ થાય અને જામનગર બ્રાસપાટની અંદર 3 લાખ લોકોને જે રોજીરોટી મળે છે એ આવતા વર્ષોમાં વધુ લોકો એમાં જોડાય અને વધુ રોજીરોટી મળે એવી આશાથી અને એવા ઉદયથી એના ઇન્ટેન્શનથી અમે આ આયોજન કરીએ છીએ. એટલે લઘુદ્યોગ ભારતી અને જીઆઈડીસી પ્લોટ એન્ડ સેલ્યુલર એસોસિએશનની જે 50 થી 60 જણાની ટીમ છે, જે 50 થી 60 સભ્યો છે, એ સતત 2 મહિનાથી અથાગ પ્રયત્નને અંતે આ મહાન આપણે આયોજન કરી શક્યા છીએ જામનગર ટેકફેસ્ટ 2024નું. ખાસ કરીને ધારો કે ઉદ્યોગપતિઓ તો આપણે આ એક્ઝિબિશનની વિઝિટ લેશે, પણ સામાન્ય લોકો પણ લઈ શકશે અને એ લોકોને શું નવું જોવા મળશે? આ ટેકફેસ્ટની અંદર અલગ અલગ મશીનરીઓ જે આવી છે, સીએનસી, વીએમસી, ફર્નેસ, ઇન્ડેક્સ, એટલે અલગ અલગ જે મશીનરી જોવા મળશે કે જે ઉદ્યોગકારોએ પોતાના ઉદ્યોગની અંદર પોતાની ફેક્ટરીની અંદર એને વસાવી અને પોતાના રોજીરોટીમાં અને રોજીરોટી પૂરી પાડવામાં વધારેમાં વધારે લોકોને રોજી આપશે અને પોતાની ક્વોલિટી પણ જાળવી શકશે અને વધુ પ્રોડક્શન થશે એટલે કોસ્ટ પણ નીચી આવશે એટલે વિશ્વની હરીફાઈની અંદર પણ આપણે ટકી શકશું નવી નવી મશીનરીના હિસાબે. આ રીતે આપણી સાથે જોડાયેલા છે એવા રાજુભાઈ જોવટિયા લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ છે. આપણે એમને પૂછશું કે સાહેબ જે પ્રમાણે આ આયોજન થયું છે લોકોને નવી ગતિ શું મળશે આ બાબતમાં? જામનગર ટેકફેસ્ટ 2024ને જો સમજવું હોય તો મારી રીતે હું તમને વર્ણન કરું તો નાના અને ગૃહ ઉદ્યોગકારોનું મોટું એક્ઝિબિશન. એટલા માટે હું કહી શકું કે જામનગરની તાસીર એવી છે કે અહીંયા નાના અને ગૃહ ઉદ્યોગકારો છે. વર્ષોથી બ્રાસપાટનો આ વિષય જામનગરની આર્થિક જીવાદોરી બનેલ છે, પરંતુ અત્યારે વિશ્વના ફલક ઉપર ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને આધુનિક ટેકનોલોજીથી તમારું પ્રોડક્શન કરી શકો તો જ વિશ્વ ફલક ઉપર જામનગરનો બ્રાસપાટ હરણફાળ ગતિથી આગળ વધી શકે. જો નાના ઉદ્યોગકારો અને ગૃહ ઉદ્યોગકારોને પોતાનો વિકાસ કરવો હોય તો લેટેસ્ટ મશીનરી અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન ત્યારે જ થઈ શકે એમની પાસે પૂરેપૂરું ટેકનોલોજીનું જ્ઞાન હોય. તો આ ટેકફેસ્ટ દ્વારા આ જે કાંઈ મશીનરી છે અત્યારે વિશ્વના ફલક ઉપર લાગેલી એકદમ આધુનિક મશીનરીથી આપણી પ્રોડક્શન કોસ્ટ નીચી આવે છે અને ગુણવત્તા સારી બને છે. એ જોવા માટે જ જામનગરની જનતા અને ગુજરાત અને ભારતભરના ઉદ્યોગકારોને અમે આ બાબતે આયોજન કરી અને એમને માહિતગાર કરી શકીએ. આ જ રીતે આપણી સાથે આ જે પ્રોજેક્ટ છે એના ટોટલી ચેરમેન જે કહેવાય એવા જિજ્ઞેશભાઈ વિરાણી આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછો કે સાહેબ મને સમાચાર એ પણ મળ્યા કે દેશ વિદેશથી પણ અહીંયા લોકો સ્ટોલ રાખવા માટે એ લોકોએ બુકિંગ કરાવ્યું છે. આખા ઇન્ડિયાની અંદરથી 13 થી 14 રાજ્યમાં અહીંયા અમારે ત્યાં મશીનરીનું પ્રદર્શન કરવા માટે આવેલ છે. એ લોકો પોતાની પ્રોડક્ટ જે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, અલગ અલગ પ્રકારના ગેજીસ, અલગ અલગ પ્રકારના ટૂલ્સ, અલગ મશીનરી જે આજની તારીખમાં ચાઇનાની કોમ્પિટિશન કરી શકે એવા સારા સારા મશીનો, જેથી કરીને જે લોકલ ઉદ્યોગકાર છે એને સારો સપોર્ટ મળે, એને પોતાને માહિતગાર થાય કે ભાઈ અમારા ઉદ્યોગની અંદર અમારા ફેક્ટરીમાં શું નવું કરવું જોશે, શું નવું અમારે ઇનોવેશન્સ કરવા માટેનું માર્ગદર્શન, બીજા અલગ જે ઘણા બધા ફાયદા છે એ પોતાને મળી શકે. એના માટે અમે આ ટેકફેસ્ટનું આયોજન દર 2 વર્ષે કરી રહ્યા છીએ. ખાસ કરીને આપણી સાથે જે વિશાલભાઈ લાલકિયા સંસ્થા છે એના સેક્રેટરી છે. આપણે એમને પૂછશું કે સાહેબ જે પ્રમાણે અહીંયા ધારો કે જે લોકો બિઝનેસ સાથે જોડાયેલા છે આવશે જ અહીંયા, પણ જે લોકો નવો આ બિઝનેસને અપનાવવો છે, એને સ્વીકારવો છે, આ ધંધો કરવો છે, તો એને પણ અહીંયા માર્ગદર્શન મળી રહેશે? સાહેબ આપણે અહીંયા અલગ અલગ જે મશીનરીનો લાઈવ ડેમો છે એમની અંદર એમને અહીંયા ઘર આંગણે જ જાણવા મળશે કે કઈ મશીનરીથી કેટલું ઉત્પાદન થાય, એનું ક્વોલિટી કેવી જળવાશે, પ્રોડક્શન કેવું નીકળશે અને એ મશીનની પડતર શું છે. કે જે પોતે નવો બિઝનેસ કરે છે એ એક પ્રોજેક્ટ કોસ્ટ લઈને બેઠા હશે તો એને પ્રોજેક્ટ કોસ્ટ ઉપરથી અહીંયા જ બધું જાણવા મળશે કે મારી પ્રોડક્ટ મને વાયબલ થશે નહીં થાય, એ બધી ડિટેલ એને અહીંયા પ્લેટફોર્મ ઉપર જ મળી રહેશે, જેથી એને બીજે ક્યાંય બધી જગ્યા ધક્કા ખાવાની જરૂર નહીં પડે. જે લોકો બિઝનેસ કરવા માગે છે એનું મિનિમમ જે મૂડીરોકાણ હોય છે એ કેટલું હોય છે અને ધારો કે એનું વધુ મૂડીરોકાણ કેટલું કરે તો એ વ્યક્તિ સારી રીતે ધંધો કરી શકે?
એકચ્યુઅલી બ્રાસપાટનો ઉદ્યોગ એવો છે કે જે ગૃહ ઉદ્યોગ કહેવાય કે જેની અંદર તમે 10,000 રૂપિયાનું રોકાણ કરો ને તો પણ તમારું કામ ચાલુ થઈ જાય. અને બ્રાસ ઉદ્યોગની અંદર જે લેટેસ્ટ મશીનરીઓ આવી છે કે જેની વેલ્યુ 20 લાખ 25 લાખ 50 લાખ અને 1 કરોડ સુધીની છે, અને ઓટોમાઇઝેશન છે તો એ 3 4 કરોડ સુધીના થાય છે. એટલે નાનામાં નાની વ્યક્તિ જે 10,000નું મૂડી રોકાણ કરવા માંગે છે એનાથી પણ બ્રાસ ઉદ્યોગ ચાલુ થઈ શકે છે. અને જે મોટા પાયે રોકાણ કરવા માંગે છે ઓટોમાઇઝેશન લઈ અને જે ચાઇનાને કોમ્પીટ કરવા માંગે છે એના માટે પણ આ બેસ્ટ પ્લેટફોર્મ છે. આ બધા તમે જે સાંભળો છો એ બધા લોકો ઉદ્યોગપતિઓ છે, પોતે બ્રાસપાટના ઉદ્યોગો સાથે સંકળાયેલા છે અને વર્ષોનો બહોળો અનુભવ છે. એનો નિચોડ લોકોને આપશે, કારણ કે આજે ધંધાની અંદર એ પોતે એટલા બધા ધરાઈ ગયેલા લોકો છે, એટલા બધા લોકો આગળ વધ્યા છે, કઈ દિવસે દિવસે બીજા લોકો પણ પ્રગતિ કરે એવો એનો ભાવ પણ જોડાયેલો છે. એટલા માટે આ રીતનું આયોજન થાય છે. એ જ રીતે આ સાથે પ્રોજેક્ટ ચેરમેન છે એવા વિપુલભાઈ હરિયા આપણી સાથે જોડાયેલા છે. લોકોને અહીંયા આવીને નવી વાત, નવો શું જોવા મળે કે એ લોકો આપણા આ એક્ઝિબિશનથી પ્રભાવિત થાય. જામનગર ટેક ફેસ એટલે એક અમારા એસોસિએશનની બ્રાન્ડ બની ગઈ છે. 2022માં જ્યારે અમે આ એસોસિએશન કર્યું ત્યારે 8 ડૂમ હતા. આ વખતે 11 ડૂમ છે. જે લોકો જોવા માટે આવે છે તેને એટલું ગમે છે કે આ બીજી વખત એનું બુકિંગ અત્યારથી જ કરાવે છે. તો આવનારો પ્રોજેક્ટ જે 2026માં 8 તારીખના અમે જે એનાઉન્સમેન્ટ કરી છે એમાં અમારી ઈચ્છા છે કે 15 ડૂમ સુધી એ ત્યાં કરી શકીએ એવી અમારી ગણતરી છે. દિનેશભાઈ આપણે સાથે જોડાયેલા છે. દિનેશભાઈ, આપણે ધારો કે વાત કરીએ તો અહીંયા જે લોકોએ આ એક્ઝિબિશનની મુલાકાત લેવી એનું ટાઈમ ટેબલ શું હશે અને કઈ રીતે એ લોકો અહીંયા આવે કે જેથી કરીને એ લોકોને અહીંયા આનંદ થાય, અને કે આ લગભગ હું માનું ત્યાં સુધી આ 276 સ્ટોલ તમે ગોઠવા છે, લગભગ હું માનું ત્યાં આખો દિવસ ઘૂમે ત્યારે એની આખી વાત બને. અમે ફ્રી રજિસ્ટ્રેશન રાખ્યું છે અને પોતે સવારે 9 વાગ્યાથી આવી શકશે એની અંદર, અને સાંજના 6 વાગ્યા સુધી અમારો આ એક્ઝિબિશન ખુલ્લું રહેશે. એટલે આખો દિવસ જો કોઈ એવો વ્યક્તિ હોય કે પોતાને મશીનરી લઈ અને ચાલુ કરવું હોય ઉદ્યોગ, અથવા તો પોતાના કારખાનાની અંદર ઇનોવેશન કરવું હોય અને એક વસ્તુને જો તપાસવી હોય કે આખો દિવસ જોશે ને તો પણ એ કદાચ બધા સ્ટોલ નહીં ફરી શકે એવડું અમારા વિશાળ ફલક ઉપર આ આયોજન કરવામાં આવ્યું છે. ધારો કે ભૂતકાળની વાત કરીએ, ભૂતકાળમાં તમે 4 તો એક્ઝિબિશન ઓલરેડી કરેલા છે, તો એના અનુભવ ઉપરથી તમને શું જોવાનું અને શીખવાનું મળ્યું છે? અમે દર વખતે અમને એની અંદર શીખવા મળે છે કે કોઈ નાની ભૂલ રહી ગઈ હોય તો અમે બીજી વખત અમે એને સુધારી લઈએ છીએ. દાખલા તરીકે ગયા વખતે અમારે 9 ડૂમ હતા, તો આ વખતે અમારે 11 ડૂમ કરવા પડ્યા કે પહેલાં 9 ડૂમ કરી અને પછી પાછું એવું લાગ્યું તો અમે પાછા 2 ડૂમ વધારી અને લોકોને એટલે કે એક્ઝિબિટરોને અમે સમાવી લીધા છે. એટલે દર વખતે અમે નવું ઇનોવેશન કરતા હોય કે ફૂડકોર્ટમાં કોઈ ખામી ન રહી જાય કે કોઈ વસ્તુથી એક્ઝિબિટરને હળિયું ના કાઢવી પડે, કારણ કે બહારના આઉટસ્ટેટના લોકો આવતા હોય, એક્ઝિબિટરો મોટાભાગના આઉટસ્ટેટના હોય છે, એટલે એને કોઈ પણ જાતની તકલીફ ન પડે એની અમે નાનામાં નાની બાબતની એનો ખ્યાલ રાખીએ છીએ. ખાસ કરીને સ્ટોલ ધારક તો બહારના આવે જ છે, પણ જે લોકો અહીંયા મુલાકાતીઓ આવે છે એ ક્યાંથી આવે છે? મુલાકાતીઓ લગભગ આખા ઇન્ડિયામાંથી આવે છે, મોટાભાગના સ્ટેટમાંથી આવે છે. દાખલા તરીકે પંજાબ છે, હરિયાણા છે, તે પછી તમિલનાડુ છે, બેંગ્લોર છે એટલે કે કર્ણાટક, પછી આંધ્ર છે, મહારાષ્ટ્ર છે, રાજસ્થાન, ગુજરાત, લગભગ સ્ટેટના વિઝિટરો અહીંયા આવે છે અને પોતે જોઈ અને અભિભૂત થઈને જાય છે. અને ખરેખર એવું એ લોકો કહે છે કે તમે જે ભારતની એક પશ્ચિમ છેડે અને નાનો એવા સિટીની અંદર ઇન્ટરનેશનલ લેવલ જેવું તમે એક્ઝિબિશન કરો છો એવું જોઈ અને ખૂબ વખાણ કરી અને એ લોકો જાય છે. છેલ્લા તમે 2016થી કરો છો, તો મને એવું લાગે છે કે ધંધામાં જે ટર્નઓવર જે છે એ ટર્નઓવરમાં દરેક લોકોના ટર્નઓવરમાં પણ વધારો થયો હશે. હા, ચોક્કસ, કે જેને નવી મશીનરી અપનાવી છે કે પોતાના કારખાનાની અંદર ઇનોવેશન કર્યું છે એ લોકોનો ચોક્કસપણે ટર્નઓવરમાં વધારો થયો છે. એ તો અહીંયા આવે અને વિઝિટ કરે ત્યારે એના મોઢા ઉપરથી જ એવું લાગે છે કે આ લોકો ખરેખર મશીનરી નવી અપનાવી અને એનો ટર્નઓવરમાં વધારો થયો છે એવું આપમેળે દેખાય છે. આપણી સાથે જોડાયેલા છે એવા રાજુભાઈ ચોવટિયા. સાહેબ, આ ધંધાનો વિકાસ ધારો કે 2016થી આ બાબતનું જે એક્ઝિબિશનનું આયોજન થયું છે એમાં મને એમ લાગે છે કે ઇન્કમટેક્સમાં કેન્દ્ર સરકારને ફાયદો થાય, જીએસટીનો ફાયદો થાય છે, અને આમ પબ્લિકની વાત કરીએ, આમ જનતાની વાત કરીએ, ખાસ કરીને ઉદ્યોગકારોની વાત કરીએ તો એમાં કેટલા ટકાનો જમ્પ લાગ્યો હશે? અમારું જીઆઈડીસી ફેઝ 2 અને 3 વસાહત દ્વારા જીએસટીના રેન્ડમલી આંકડા અમને જાણવા મળ્યા છે તે દર મહિને એટલે કે દર મંથ 208 કરોડ જેવડી રકમ માતબાર રકમ અમે કેન્દ્ર સરકારને 300 હેક્ટર જગ્યામાં જ અમારું એસ્ટેટ છે. મિત્રો વિચાર કરો કે 300 હેક્ટરમાંથી દર મહિને 208 કરોડ રૂપિયાની તો માત્ર જીએસટીની રકમ અમે આપીએ છીએ. દર વખતે આ વધતું જાય છે એનું કારણ આ જ છે કે જીએસટીની આવડી માતબાર રકમ અમે
સરકારશ્રીને પે કરીએ છીએ. બીજું આપને જણાવતા આનંદ થાય છે કે તાજેતરના તમામ સર્વે અને રિપોર્ટના માધ્યમથી જાણવા મળ્યું છે કે ગુજરાતમાં નિકાસમાં જામનગર જિલ્લો પ્રથમ સ્થાને છે. એમાં બ્રાસપાટ ઉદ્યોગનો સિંહ ફાળો છે. એમાંય જયેશભાઈ આપને વાત કરું કે અમારી 30 થી 35 પેઢી એવી છે કે જેની બોમ્બે ઓફિસ છે, એટલે ત્યાંથી એ લોકો એનું જે કાંઈ સર્વે ડિમાન્ડ અથવા તેની નોંધણી ત્યાંથી થયેલી છે. એ તો આમાં એક્સપોર્ટમાં આવતું પણ નથી કે આટલો બધો વિકાસ એ માત્ર ને માત્ર બ્રાસ ઉદ્યોગનો વિકાસ એટલે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર. આનું જે બ્રાસપાટનો જે ઉદ્યોગ છે એનું મેક્સિમમ બધા દેશોની અંદર એક્સપોર્ટ પણ થાય છે. જામનગરનો બ્રાસપાટ ઉદ્યોગ તો વર્ષોથી ચાલે છે અને આખા વિશ્વની માંગ જે બ્રાસપાટની માંગ છે એમાં હું માનું ત્યાં સુધી 8 થી 10% સુધી જ આપણે પહોંચી શક્યા છીએ. તો વિશ્વના તમામ દેશોમાં પેન પાર્ટથી માંડીને પ્લેન પાર્ટ સુધીના પાર્ટ્સ બ્રાસપાટના પાર્ટ્સ આપણા જામનગરમાં બને છે. હજી આપણે મેક્સિમમ વધુમાં વધુ હરણફાળ ભરી શકીએ એવી વિશ્વ લેવલે તકો ઊભી જ છે. એ તકો ઝડપી લેવા માટે જામનગર અને ગુજરાતના ઉદ્યોગકારો આતુર છે. આની અંદર કેટલા ટકા જીએસટી હશે? જીએસટીનો સ્લેબ બ્રાસ ઉદ્યોગ ઉપર અલગ અલગ સ્લેબમાં છે કે ભાઈ 18%, મેક્સિમમ 18% છે. બ્રાસ અને હાર્ડવેર જેવી આઇટમમાં 28% છે, કોઈમાં 12% છે. એ આઇટમના HSN કોડ ઉપર આધાર. કેટલાક કરોડનું ટર્નઓવર થતું હશે સાહેબ, અને ઇન્કમ ટેક્સ પણ કેન્દ્ર સરકાર કમાય છે? હવે ટોટલી ટર્નઓવરમાં તો કદાચ આપણે આંકડા નહીં આપી શકીએ. કરોડોમાં હશે એ તો નક્કી છે. કરોડો નહીં, અબજોમાં ટર્નઓવર છે. જામનગરના બ્રાસપાટનું ટર્નઓવર અબજો રૂપિયામાં છે, કારણ કે બ્રાસની મેટલ છે એ પિત્તળ છે, કાચું સોનું છે. પિત્તળ એટલે કાચું સોનું છે, એટલે ટર્નઓવર તો સ્વાભાવિક છે કે વધારે હોય. સરકારશ્રીને જીએસટી અને ઇન્કમ ટેક્સની આવક તો મેક્સિમમ બ્રાસ ઉદ્યોગ ખાસ કરીને પિત્તળ જે પ્રોડક્ટ છે એ ક્યાંથી આવે છે અને કેવી રીતે આ વસ્તુને એડજસ્ટ થાય છે? અમારા બ્રાસનું રો મટીરિયલ છે વિશ્વમાં દરેક જગ્યાએથી આવે છે. એ બ્રાસનું રો મટીરિયલ ડોમેસ્ટિક પણ હોય છે અન્ય રાજ્યોમાંથી, અને મોટાભાગનું રો મટીરિયલ બ્રાસ આપણે ઇમ્પોર્ટ પણ કરીએ છીએ. મોટાભાગનું ઇમ્પોર્ટ 70 થી 80% રો મટીરિયલ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. વાત આવે અંદાજે માર્જિનની, તો અંદાજિત આ ધંધાની અંદર માર્જિનની વાત કરીએ, ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી કેટલાક લોકોને કેટલા ટકા છૂટતું હશે? અત્યારે વિશ્વના જે કોમ્પિટિશન યુગમાં દરેક આઇટમવાર માર્જિન મની હોય, પણ એવરેજ હું તમને વાત કરું 3.5 થી 4%ની વચ્ચે માર્જિન મની હોય છે. છતાં પણ મોનોપોલી તો ખરી જ. 100% મોનોપોલી જામનગરની છે. ભૂતકાળમાં હતી, આજે છે ને આવતીકાલે પણ બ્રાસ ઉદ્યોગમાં જામનગરની મોનોપોલી રહેશે. એનું કારણ છે જામનગરના લોકોનું કૌશલ્ય, આ બાબતનું કૌશલ્ય. બીજું જે એસ્પેક્ટ કરું કે જામનગરનો બ્રાસપાટ ફાયલો ફૂલો છે એ કુદરતની પણ દેન છે. આપણું એટમોસ્ફિયર એવું છે કે અહીંયા બ્રાસપાટનું વધુમાં વધુ જે અમારે મોલ્ડિંગ કરવું હોય એ જામનગર સિવાય બીજે ક્યાંય શક્ય જ નથી. એના કારણે જામનગર આપણે કુદરત દ્વારકાધીશની દેન છે. એટલે આ તમે જોયું કે આ બધા ઉદ્યોગકારો હતા અને ધંધાનો એટલો બધો નિચોડ છે. એ લોકો વર્ષોથી આ બાબતના ધંધામાં સંકળાયેલા છે, અને જે પ્રમાણે આયોજન થાય છે એ દિવસે દિવસે પ્રગતિ કહે છે કે માત્ર 208 કરોડ રૂપિયા તો ખાલી માત્ર એ લોકો જીએસટી દર મહિને ચૂકવે છે. એટલે એનો તમે અંદાજ લગાવી દો કે કેટલા એના કરતાં અનેક ગણું. આ તો ખાલી 5-10% જ એ લોકો માત્ર ચૂકવે છે, 10-12% જ ચૂકવે છે સરકારશ્રીને. બાકી એની ઇન્કમ કેવડી હશે? સીધા તમને કહું 2000 કરોડ તો સામા દેખાય દર મહિને. એટલે આ રીતે ધંધાનો દિવસે દિવસે આગળ વધ્યો છે, અને એ પ્રમાણે ઉત્સાહી આની જે ટીમવર્ક છે, ખરેખર આ બાબતમાં જે ઉદ્યોગકારો છે, બાકી ઉદ્યોગકારોની વાત કરીએ તો એ પોતાનો ધંધો થઈ જ જાય છે. એ લોકો સંતોષવાયું છે ને બિઝનેસમેન છે સારા એવા, એને રીતે ચાલે. પણ એને સમાજની પણ ચિંતા કરવી છે, સરકારની પણ ચિંતા કરવી છે, અને ભવિષ્યમાં આ ધંધાને એટલે બધો આગળ લઈ જવો છે કે આખા વિશ્વની નજર જામનગર ઉપર રહી.